गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં રિસીવ ભાઈને જો કાર્ટૂન કરી દીધા છે અને એને છે ને શું કહેવાય જમાડવાનો ટાઈમ થઈ ગયો છે પણ એ છે ને બહુ નખરા કરે રિસીવ ખાઈ લે અત્યારે મમ ખાઈ લે જો મસ્ત મસ્ત મમ્મીએ જ્યુસ બનાવ્યું છે સોનલે બહુ મહેનત કરીને જ્યુસ બનાવ્યું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નથી પીતો જ્યુસ કેમ જો પીવું નથી અને ટીવી ચાલુ છે ને એટલે આપણે ટ્રાય કરવી અને એને પહેલા છે ને થોડુંક સખાડવું પડે આ રીતના જો શાખે ને હા હવે ખાહે કેમ લાગે હા હવે જો સોનલ ચમચી મૂકે છે જો નહીં નથી પૂછ્યો નહીં હોય હે તો જો સોનલજીનું તો સવારમાં આ ચાલે છે આપણે સવારનો નાસ્તો કરી લઈએ સવારની છે ને ભાખરી ખાવા માટે બેસી ગયા છીએ મસ્ત મજાની ભાખરી રેડી થઈ ગઈ છે ને અહીંયા રોહિતભાઈ જો શા ઠારે છે ક્યારનો નાખ્યો તોય નથી ઠેર્યો હજી એવું છે તો રોહિતભાઈ બેઠા છે મોર્નિંગ થાય છે મસ્ત મજાની ભાખરી યારે બપોરનું જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે ઘરે આવી ગયા છીએ અને આ બાજુ રિશિવભાઈ જો નકરી ટીવી જોવાનું કામ કરે છે શું આવે છે રિશિવ શું આવે છે ટીવીમાં શું આવે છે ટીવીમાં શું આવે છે જાદુ ક્યાં હતું જાદુ રિશિવ જાદુ કેમ કરતો તું અને આ બાજુ જો પપ્પા છે ને રિશિવને સાચવવાનું કામ કરે છે કારણ કે એને જમી લીધું છે અને આપણે જોઈ જમવામાં શું મેનુ છે ને ચાલો આપણે આજ ખબર નથી શું બનાવવાના હતા તો દાળ ભાત ને એનું શાક બનાવ્યું છે મમ્મી રેડી થઈ ગઈ તબિયત પાણી કે હજી નથી થઈ તો શું થાય છે હજી મમ્મીને શરદી સારી નથી થઈ તને કેમ છે હે મને થોડુંક થાવ થાય છે પણ શરદી થઈ ગઈ છે તને ઘડી ખારું થઈ જાય છે એવું છે તો જો પાપડ ની અંદર દહીં ભાત ની અંદર દહીં અને પાપડ જોરદાર બધાનો લંચ ચાલે છે હાલો જમવામાં અત્યારે થઈ ગયા છે સાંજના 5 અને જો ઘરે આવી ગયા છે અને મસ્ત મજાનો છે ને ભાઈ અત્યારે નાસ્તો કરવાનું મન થયું છે વિન્ટર ચાલુ થયું ને એટલે ભૂખ ફૂલ લાગી જાય છે તો જો આ બાજુ સોનલ છે ને ચા બનાવે છે આપણી માટે અને બીજું શું બનાવીશું તો ઋષિ વાટું બાળ શક્તિ બનાવે છે ને હારવાર જો એની ફેવરિટ વસ્તુ ઉપાડતી જાય છે હે કેમ હારા હોય ખારા થોડા હોય સિંગોડા અરે મસ્ત પોચા છે હજી સોનલ ને છે ને પોચા સિંગોડા ભાવે મને પોચા ભાવે થોડાક આમ અંદર ખાઈને તો આમ લાગવું જોઈએ પાણી જેવું આમ હા બટેકા જેવું ફીલ થવું જોઈએ ઓલા કઠણ આવે ને હાવ કોરા થઈ ગયા હોય એટલે નો મજા આવે ને એટલે આ વખતે જોરદાર આવી ગયા છે બીજું શું છે તે રિસીવ ને આજે છે ને ભાઈ હોસ્પિટલ લઈને જાઓ તો હમણાં બહુ કસકસ એનું વધી ગયું છે શું થતું હોય નથી ખબર એકવાર બતાવી દઈએ કે દાંત બાત આવતા હોય તો એની પછી દવા બહુ આવતી હોય તો આપી દે અને જો એના ઓય બટો ક્યાં જવું છે તો રિસીવ સાયકલ લઈને તું બહાર કઈ રીતના જઈએ કે હાલ જા લે હાલ જા બસ એને જો આવું બંધ ન કરતો નહીં બંધ નહીં કરતો તો જો આ બાજુ રાધિકા સવારમાં આવી છે પણ બ્લોગમાં અત્યારે આવી કે વહી ગઈ હતી ધાબે શું કરતી હતી એમ નહીં ધાબે શું હતું હવે દાદરામાં જાવ ત્યાં પીપી ઓલા પપ્પી થઈ જાય જો આને થોડું કામ બહાર લઈ જાય ને હમણાં આવા લખણ વધી ગયા છે ફ્રી થઈને છે ને હોસ્પિટલ બતાવીને પછી રાતે આવે ને છે ને સોપાટી ને એમાં ધોડાવવાનું ચાલુ કરવાનું એટલે થાકી જાય ને એટલે જલ્દી હુઈ જાય હું કેવું ઉપા એમાં તો પેલા દવાખાને જાય એટલે દાંતનું છે ને એ પેલા ખબર પડે પછી જે કહે ને એ પ્રમાણે કરીશું આપણે દાંતનું તો એ એમ કે દાંતનું એ બધું નેચરલ કહેવાય એને કાંઈ થાય નહીં પણ તોય આપણે જાણીને તમને કેવું શું કે બાકી કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ એક્ટિવા નહીં લેતા જુપિટર લેવો તને ખબર છે કે નહીં નવી ગાડી લેવી છે એમ એક્ટિવા લેવાની છે હા નહીં હવે છે ને નવી કોઈ કંપનીમાં જવાનું નહીં હું કેવું પપ્પા નવી કંપનીમાં જવાય એક કોઈ નવી કંપનીમાં હરકું હાલે ને એવું થાય જો અમે છે ને 80,000 લગી
નહીં આપણે એવી નો આમ હાલતી હોય ને રેગ્યુલર રીજ ભાવે. 80 અત્યાર લગી અમે મિત્સુબીસી ની વાપરતા બરોબર. અહીંયા હેરિયર ની લીધી નો મજા આવી. પછી ગામડે બીજી કંપની ની લીધી નો મજા આવી. એની કરતા મિત્સુબીસી મૂકી દેવું સારું. 2000 રૂપિયા મોંઘું પડે પણ તમને ફીલ અંદરથી એવું ન થાય કે આ નો લેવાય એમ. પછી બીજી વાત, આ ટીવી આપણે બીજી કંપની ની લીધી, આની કરતા પેલા ટીવી સારી હતી એમ. એટલે ટીવી માં એવું થયું એટલે આ વખતે છે ને એક કોઈ વસ્તુમાં આપણે ફરવાનું નથી, એક્ટિવા જ લેવાની છે. અને એક્ટિવા કેવો કલર લેવાનો એ આપણે રાધિકાને પૂછ્યું કેવો કલર લેવાય. વ્હાઈટ કલર લેવાય. વ્હાઈટ એક જણાની કોમેન્ટ આવી હતી મને વ્હાઈટ તો આપણે હસોડો ન ગમે. ગમે નહીં પણ છે ને તપે નહીં એમ સારું પડે. ઓય તપી જાય બહુ. કા ઈ તો હસોડો ન લાગે. અને એક સબસ્ક્રાઇબર ની કોમેન્ટ આવી હતી બ્લુ કલર લેજો. અને ગ્રે તો મારી પાસે છે ઓલરેડી એટલે લેવું નહીં. હવે બ્લેક અને બ્લુ માંથી કઈ લેવી નહીં જોઈ છે. બે માંથી ગમે એક કલર હા, બે માંથી એક લેવું પણ હજી ટાઈમ લાગી જાય. તો બ્લેક જ લેવાય. ઈ હવે સવીમાં જ લેવાનો પ્લાન છે કારણ કે અગાઉ કઈ લેવાનો પ્લાન નથી. હે એવું નહોતું. બધા એમ કહેતા હતા મારી યાર 3-4 જણા બે ની કે તું જાય કે અત્યારે તને 10,000 15,000 સસ્તી પડે. સસ્તી પડે. ક્યાંય પડે નહીં. બધું પેલા હતું. રીલ્સમાં આવે કે એક વર્ષ બગડી જાય કે નહીં. નહીં, એ પેલાના જમાનામાં હતું. હવે એવું કઈ છે નહીં. એવું બધું છે એટલે આપણે કઈ ઉતાવળ કરવાની જરૂર નથી. બહુ જલ્દી આવી જાય. ઘણા લોકોને એમ છે કે રોહિતભાઈ ની એંગેજમેન્ટ નક્કી થવાની છે ને એટલે ગાડી લે છે એમ. આપણે અગાઉ લઈ લેવી છે. હે અગાઉ લઈ લેવી છે, જરૂર પડે ને એટલે. હા, પણ હજી કઈ એવું કઈ છે નહીં. એંગેજમેન્ટ નું એવું અગાઉ લઈ લેવાની છે એટલે કામ આવી જાય. બધાને જાવું હોય ત્યાં જઈએ કે ટુ-વ્હીલ લઈ. અને જો મસ્ત મજાના સિંગોડા એન્જોય કરવી છે. રોહિતને અત્યારે મોકલો છે ફાફડી લેવા માટે. ફાફડી પૂરી થઈ ગઈ છે તો ફાફડી લઈને આવે છે. રોહિતને ખાલી ફાફડી લેવા મોકલો તો નહીં, નાસ્તો લઈને આવવો જો બટાકાની વેફર, કેળાની વેફર, ફાફડી, આગાક નવું ઊંધિયા જેવું છે. શું છે ઈ? બધું છે મિક્સ ખીચડી. મિક્સ ખીચડી ખીચડી જેવું છે. પણ જો રિસીવભાઈ ને મોજ પડી ગઈ, એને લઈ લીધું છે. અને રિસીવ ને અત્યાર લગી બહાર જવું હતું. ખાખરાઈ છે. એ તો મારે ખાવાના હોય. રિસીવ ને અત્યાર લગી બહાર જવું હતું. અહીંયા અમે બધા આવ્યા ને એને અહીંયા આવું છે કે હોલમાં બેઠા હતા ને બહાર. હવે અહીંયા બધા ખાતા હોય ને હરખો ખાવા નહીં દે. અને આ મને યાદ આવ્યું ભાઈ વિન્ટરમાં છે ને શેરડી ખાવી જોઈએ. પણ હું પેલા નવરો હતો ને તે સેવડી ખાતો. મમ્મી હવે સેવડી ખાવાની નવરાઈ નથી મળતી. એવું કેમ થઈ ગયું? ખાવું હોય તો નવરા લઈ લેવાની. તો ગાડી પર રસ પી આવે. એમ કે બરફ નહીં નાખતો એમ રસ કાઢી દે. એમ ભાઈ ખાવી એમાં મોઢાની કસરત થઈ જાય શિયાળામાં એટલે કસરત ના રાગ થઈ જાય બીજું કઈ નો ખાઈએ. લાવ્યા હતા સેવડી પણ માલ મને મેં કૂટવાડી કોઈ મને એમ થાય હું નીચે જાઉં ને દાદરમાં સેવડી ખાઈ લઉં પણ ટાઈમ ન મળે. બાકી જો સોનલ જો ફોકસ એક જ કે રિસીવ ખાઈ લે ફટાફટ. બીજો કોઈ ફોકસ જ નથી એને. હા, બેઠો છે ત્યાં ખવરાઈ દઈ. અને શું છે એક્ટિવાનું અપડેટ શું છે ભાઈ? એક્ટિવાનો અપડેટ કાંઈ નથી. આપણે ગયા તા ઈ જ છે. કલરમાં શું નક્કી કર્યું? કલરમાં જે લેવાય બધાને. એમને કોમેન્ટ એવી આવે છે કે બ્લુ કલર લેજો ને ઘણા કે બ્લેક લેજો ને ઘણા કે વ્હાઈટ લેજો. વ્હાઈટ લેવી. નહીં વ્હાઈટ વ્હાઈટ છે ને પીળી થઈ જાય ને મેલી હા, મેલી પીળી લાગે. નથી. આખા ગામ વ્હાઈટ લે. ફોર-વ્હીલ વ્હાઈટ લે. ઘણા. ગરમ ન થાય આમ ગાઈસ કલર ઉપર જો ગરમાટો ચડ્યો છે. તો વ્હાઈટ લે. એમાં એવું છે કલર ઉપર છે ને જેનો બે વધારે મત થાય ને એ કલર ની લાવા ચિઠ્ઠી લખો. ચીપકીને તમે બોલો ને કેવા કલર બ્લેક કે વ્હાઈટ? હું તો બ્લુ કહું છું. બ્લુ Blue. વ્હાઈટ. તમારે સોનલ તારે મને બ્લુ ગમે છે. બ્લુ બોલો બે બ્લુ એક વ્હાઈટ. તારે બે વ્હાઈટ. તમારે જે બધાને ગમે એ લે લે. એમ ન હોય એ વ્હાઈટ હાલો. તો ત્રણ થયા. મારે એવું છે કે બ્લુ કા બ્લેક. ત્રણ વ્હાઈટ ને ત્રણ બ્લુ છે. હા તો બસ. રિસીવને પૂછો. રિસીવ કઈ લઈએ? કઈ લેવાની બેટા? બ્લુ કે વ્હાઈટ? બ્લુ કે વ્હાઈટ? સિટ્ટી વાળવાની તમારી જે સિલેક્ટ કરે ને આમ હાથ ડાળે ને આ બસ એક લેવાની. રિસીવ છે ને 3 સીટી નાખવાની. ભાઈ લેવા જાવું તે કરશું અત્યારે નથી નથી, કરવું. તમારે બેને આખી છે ને જેવી લેવી લેવા. હા. હાંકવાની બધા લોકોની એવી કોમેન્ટ આવતી હતી કે સોનલને શીખવાડજો સોનલને શીખવાડજો. તો તારે શું કેવું છે? તમે આવજો હું આપણે તમે બધા ઓળખે મારે ક્યાં શીખીને જાય. સોનલને શીખવાડી હતી આપણે શીખવા મોકલ્યા હતા ને સોનલને આવડી ગઈ હતી. પણ પછી આજે રિસીવ નાનો થવાનો ટાઈમ થયો એની પહેલા એને શું કહેવાય ફરવા ગયા ને એની મહિનો પહેલા હાંકવાની બંધ કરી દીધી ને પછી એને એડી જ નથી એટલે હવે એને પાછો જો ગેપ શીખી જાય ને તો મારા બહુ કામ હતું. કારણ કે જો એને મમ્મી ગમે ના જવું હોય તો આ પપ્પાને ઉપડ્યા ઉપાડીને પપ્પા એમ કે હું ટાઈમે આવી કે બેસ્ટ ઓપ્શન છે જ. હા. ગમે ત્યાં જવું ઓલા ઉબેર કરી લેવાય. હા ઓલા ઉબેર ની વાત થાય છે. માસી ઘરે નથી ગયા. કાલ ગયા તા
કાલને એકવાર ઓકે એવું છે એમ ને કાંઈ ઘરનું નહીં. ચલો રિસીવ બધાની વાતો સાંભળી દાંત કાઢી કે આ તમારે જે કરવું એ કરો મને ખવડાવો ચાલો હવે છે ને ચા ઠંડો થઈ જાય નાસ્તો આવી ગયા છીએ હોસ્પિટલેથી ઘરે અને ડોક્ટરે એવું કીધું કે જે આપણે સાંભળીને ચોંકી જાવું કે ભાઈ રિસીવ છે ને હમણાં ધૂળમાં રમતો તો 15 દિવસ થા લગ્ન ગાળામાં ને એમાં બધી જગ્યાએ એટલે ધૂળમાંથી છે ને કીટાણુ થકી છે ને પેટમાં કરમિયા થાય પછી ગળવાળું હમણાં બહુ ખાધું હતું એવું બધું છું ને એટલે ભાઈને કરમિયા થઈ ગયા અને વાહામાં શું થયું બરોડી નીકળે છે બરોડી નીકળી છે તો જો ઈ દવા આપણે આ જે શરદી આ- થાય ને ઈ એની ઇન્ફેક્શન લાગ્યું એમ કીધું ડોક્ટરે એવું ક્યાં કીધું શરદીની દવા તમે પાવશો ઈ ગરમી નીકળી એમ કીધું એને એવું છે એમ ને તો જો દિવાળી થા પાવી જ છે હા બતાવ્યા વિનાના અમે નકરી પાયા કરતા હતા એટલે એ નહીં ભૂલ કરવાની બતાવ્યા તો બતાવી આવવાનું કારણ કે તમે ન બતાવવા જાઓ ને તો એકારે બિલ બનાવી નાખે પેલા ઝાઝુ બિલ બને આ ઝાઝુ પેલા બતાવીને થોડું બને પતી જાય એમ. અત્યારે એકારે ઝાઝુ બિલ બને હા કરમિયા થઈ જાય એટલે રાતે હૂતો ન હોય અને હુવા દે નહીં એવું થતું હોય ઈ આ જે કરમિયાની આવડી બોટલ છે આજ સાંજે થાય ને કાલ સાંજે થાય 2 ટકની જ ખાલી ખાલી 2 દિવસ પાવાની છે 2 ઢાંકણા છે દવા ઈ રાતે હુવા ટાણે પેલા પીવરાઈ તે દેવાની હું એમ નથી કેતો કાઢી નો નાખે પાછો છે. ઈ જોલું આપણે ઢાંકણું ઈ આપણે અને આ બાજુ છે ને ભાઈ આ શું છે બોડી લોશન છે ઈ બોડી લોશન છે ને આ shampoo આ છે. બોડી લોશન છે ને આ વખતે નવું આવી ગયું છે માથામાં અને તેલ નાખવાની ના પડી આ હમણાં એમને બા ચોટી લઈને એમને વાડી પાસે રાખીને ઓળ નાખો ઋષિભાઈ ને માથામાં તેલ નાખવાની ના પાડી દીધી કારણ કે એને જો અત્યારથી ડેન્ડ્રફ થવા મળ્યો ઈ હાથ આમ કરતો હોય ઈ પાછો મોઢામાં નાખે એટલે મતલબમાં કરમિયા આપણે એમ કે ને ગળથી થાય ગળથી નથી થાય ને આ ધૂળમાં બધી હવે રખડે છે ઈ મોઢામાં જ નાખે છે ને ઈ એને વાળમાં ધૂળ સોટતી હોય ને એવું બધું હોય એટલે તેલ નાખવાની ના પાડી છે અને આ હશે કદાચ ઈ શરદીની દવા છે. અને એક હશે ઉધરસની ઉધરસની. તો એવું છે ઋષિભાઈ આજથી ઢગલો થઈ ગયો છે મમ્મનો તમારે પૂરો કરવાનો છે આ તો લગાડવાનું ઈ છે આ તો મૂકી આ દેજો આજની ને કાલની જ છે ખાલી શરદીની દવા છે. શરદીની રહે ઓકે શરદી એટલી બધી વધારે થઈ નહોતી પણ તોય એમ થોડું પણ આજે ઉધરસ ક્યારેક કરમિયાના હિસાબે એને નીંદર નહીં આવતી હોય અંદર જીવડા કવરતા હોય પેટમાં એટલે એવું થતું હોય તો આજથી ઋષિભાઈ આરામથી હુહે એવું લાગે છે કેમ લાગે કે આજ તો દવા અંદર જાહે એટલે ઓલું થાય કરમિયાને તો એ વધારે બળ પડશે આજ ઈ ને કાલે એમ જ છે હા. આજ એમ છે કાલે એમ જ છે 2 ટકની જ છે ખાલી દવા આજ નાખે એટલે કરમિયા તો ઓછા થઈ જાય ને તરત ઓલા થઈ તો જોઈ છી ચાલો શું થાય છે દવાખાનાની તાકાત જો દવાખાનાથી આવી ગયો ને તો રમવા મળ્યો કે અહીંયા નકરું કરતો હે માણસોને દવાખાનાની તાકાત કેવી ખાલી એક દાદરો સડીને ઉતરી જાય ને એટલે એને જે બધી બીકું હોય ને એ ઓછી થઈ જાય એટલે એને એમ થાય કાંઈ નથી જોવો છે હવે કાંઈ અડધી રાતે બધા દુખાવા ચાલુ થાય છે ભાઈ એને પછી કા રિષિવ શું થાય રિષિવ ડોક્ટરે કેમ કર્યું પેટમાં કેમ કર્યું પેટમાં કેમ કર્યું એમને અહીંયા શું કર્યું આમ શું કર્યું તું શું થાય છે ઋષિભાઈને એમ શું થાય છે ઋષિભાઈને હે હો તો ઋષિભાઈ જો સાયકલ એન્જોય કરે છે ને આ બાજુ મમ્મી મેથી લાવ્યા છે શું બનાવવાનું છે મેથીનું ભાજી મેથી ભાજી કરવાના ઈ પણ હવે બહાર જવાનું કયો છો તો બહાર જવાનો પ્લાન બને છે જમવાનો તો શું ખાવું છે પાવભાજી કે ઢોસા ઢોસા ખાઈ લેવી. તો જો મમ્મીને ઢોસા ખાવા છે અહીંયા ઢોસા ખાવા છે ને બધાને ઢોસા જ ખાવાના છે તો ઋષિભાઈનું પેલા ખવડાવીને એને જવાનું છે કે આવીને પેપર ખવડાવવાનું ખાઈ લે હે. પેપર ખાઈ લે ઈ તો આવીને ખવડાવે. અહીંયા રિસીવ દાળમાં ને ખાઈ લેશે ને ખવડાવી દેવું પેપર દાળમાં સોળ પછી 10 10:30 પાછું ઘરે આવીને ખાવું જ હોય દાળમાં સોળીને પેપર ખાવાનું જ તારે ચટણી બટણી ખાઈ લે હે. થઈ ગયા ને ઢોસા સર્કલમાં પહોંચી ગયા આ બાજુ તો આ બધા લોકોએ ખાવાનું ચાલુ કરી દીધું અને ઋષિભાઈ માટે બેબી ચેર મગાવી છે કારણ કે અમે થોડાક લેટ થઈ ગયા અને ત્યાં બધું આવી ગયું દર વખતે મગાવતા હોય એ વખતનું જ મેનુ છે ચાલો જમી તો અત્યારે વાગી ગયા સાંજના 7:30 અને 7:30માં હોટલમાં જમીન આવી ગયા હજી તો અમે ત્યાં પૂજ્યા ને ત્યાં તો બધું આવી ગયું હતું એટલું બધું ખવાઈ ગયું કે અહીંયા દાદરામાં બેહી ગઈ ઓલાને વાટે બેઠી છે ઉપર આવે દવા ને એવું પીવરાઈ તો દે. ઋષિભાઈ ને છે ને ધૂળમાં રમવાની ના પાડી છે ને તોય રમારે એમ થાય છે એને ઉપર લઈ જાઉં ને એટલે ઈ નહીં એને શેરીમાં રમવાની બહુ મજા આવે જો હાલો ઓલો ગાડી હાંકવાની છે ઋષિ એમાં સેલ આપણે કાલ નાખ્યા નહીં બાપા મારે પહોલાવો પડે હવે એ નો માને હાલ 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 હાલ
ચાલો જોયું? તીખો થાય જોયું? તો આમ થાય છોકરાને મનાવવા પડે. હાલો બે પતંગ હવે પપ્પા એવા પપ્પાની ટ્રીકે કામ નહીં કરે. પપ્પા રોવરાવીને લઈ જાય પછી ઉપર જઈને ભૂલવાડે એટલે એની ટ્રીક કામ કરી જાય. તો ચાલો હવે બધા લોકો ઉપર ગયા છે. ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો અને કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.